વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 8 પ્રકરણ 4 ગણિતનું માહિતીનું નિયમનનો ભાગ 2 જેની અંદર આપણે તક અને સંભાવના વિશેની સમજૂતી જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો, આમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ જ્યારે આપણે ઘરે બેઠા સાદું ક્રિકેટ રમતા હોઈએ, આ પાસાઓથી રમતા હોઈએ અથવા તો કહેવાય કે આવી રીતે પત્તાઓથી રમતા હોઈએ, ત્યારે આપણને ઘણી વખત શંકાઓ થતી હોય છે કે ભાઈ જ્યારે કહેવાય કે કાંટો છે કે છાપ છે ક્યારે આવશે સિક્કાની અંદર, અથવા તો 6 કેટલી વખત આવશે, 5 કેટલી વખત આવવાની, મતલબ સંભાવનાઓ છે, શક્યતાઓ છે, કેટલી વખત આવે એ શક્યતાઓ છે। તો આજે એના વિશે આપણે અભ્યાસ કરીશું, જેથી કરીને તમે ભવિષ્યમાં સમજી શકો કે તમે જ્યારે કોઈ પણ સિક્કો હવામાં ઉછાળો તો એ કાંટ આવશે કે છાપ આવશે। જો વિદ્યાર્થી મિત્રો તમે ભાગ 1 નથી જોયો તો ભાગ 1 ની સમજૂતી અહીંયા લિંકમાં તમને દર્શાવવામાં આવી છે, તમે તેને ક્લિક કરીને જોઈ શકો છો। ચાલો આગળ જોઈએ। 4.3 તક અને સંભાવના, ચાન્સ એન્ડ પ્રોબેબિલિટી। ઘણી વખત ચોમાસાની ઋતુમાં એવું બને છે કે નિયમિત રીતે તમે રેઇનકોટ સાથે રાખો છો, પણ તે દિવસોમાં વરસાદ આવતો નથી અને જે દિવસે તમે તમારો રેઇનકોટ ભૂલી જાઓ છો તે જ દિવસે ધોધમાર વરસાદ આવે છે। જો આવું ઘણા બધા મતલબ મોટા ભાગના વિદ્યાર્થીઓ સાથે આ વસ્તુ બની હશે। શું બની હશે કે જ્યારે પણ તમે રેઇનકોટ સાથે લઈને જાઓ ને દફતરની અંદર, એ સમયે વરસાદ ક્યારેય આવે નહીં। એક દિવસ તમે એવું મનમાં ધારી લીધું કે આજે મારે રેઇનકોટ લઈને જવો નથી, અને તે દિવસે તમે રેઇનકોટ લઈને નથી જતા, તે જ દિવસે તમારે આવી રીતે તમારું દફતર જે છે એ માથા ઉપર રાખીને ઘરે આવવાનું હોય છે। આવું બધા સાથે બને છે। અને જો તમને ખબર તો ગુજરાતીમાં એક પાઠ આવતો લુચ્ચો વરસાદ, મતલબ તમે જ્યારે પણ છત્રી લઈને જાઓ ને ત્યારે વરસાદ ક્યારેય નહીં આવે, પણ જ્યારે તમે છત્રી વગર કોઈક દિવસ ભૂલથી બહાર નીકળી ગયા ને તો વરસાદ ધોધમાર આવશે અને તમે આખા પલટી જશો। એટલે વરસાદ કેવો છે તો કે લુચ્ચો છે। ઘણી વખત એવું બને છે કે તમે પરીક્ષા માટે નક્કી કરાયેલા 5 પ્રકરણોમાંથી 4 પ્રકરણ ખૂબ જ સારી રીતે તૈયાર કર્યા હોય અને પ્રશ્નપત્રમાં જુઓ તો જે પ્રકરણ ઓછું તૈયાર કર્યું હોય તેમાંથી સૌથી વધુ પ્રશ્ન પૂછાય છે। જો ગણિતમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ સાથે આ સમસ્યા થતી હોય છે। શું કે તમારે માનો કે અત્યાર સુધીમાં તમારી કહેવાય કે આપણી પ્રથમ છે ને કે ત્રિમાસિક પરીક્ષા લેવાય, એ સમય દરમિયાન આપણે કોઈ પણ છે ને કે 5 માંથી 4 પ્રકરણ બહુ સારા તૈયાર કર્યા છે, પણ પછી ખબર પડે કે જે પ્રકરણ આપણે તૈયાર નથી કર્યું સૌથી વધારે પ્રશ્ન એ પ્રકરણમાંથી જ પૂછાતા હોય છે। એવું ઘણી વખત થતું હોય છે। આ જ રીતે નિયમિત સમય પર દોડતી ટ્રેન પકડવા તમે સમયસર રેલવે સ્ટેશન પર પહોંચી જાઓ, પરંતુ તે જ દિવસે એ ટ્રેન મોડી આવે છે। જો આ પણ તમે ઘણા બધા વિદ્યાર્થીઓ, તમે તમારા માતા પિતા સાથે આ બાબતે ચર્ચા કરજો, એમને આ વસ્તુનો 100% અનુભવ થયો છે। શું કે જે દિવસે તમે સ્ટેશન ઉપર ટાઈમે પહોંચી ગયા હોય એ દિવસે શું થશે તો કે બસ છે કે ટ્રેન છે એ શું થશે, લેટ થઈ જશે, મતલબ આરામથી આવશે, તમારે રાહ જોવી પડશે નહીં। પણ જે દિવસે તમે 2 મિનિટ પણ મોડા પહોંચ્યા ને તે દિવસે ટ્રેન નીકળી ગઈ હશે, કારણ કે ટ્રેન સમય ઉપર હશે। આવું ઘણી વખત બને છે કે પરિસ્થિતિને તમે સાનુકૂળ બનાવવા પ્રયત્ન કરો એ વખતે જ તમારે પ્રતિકૂળતા ઊભી થાય છે। શું તમે આવા વધુ ઉદાહરણો આપી શકો છો? હવે એવું શું કહે છે ખબર છે, ઘણી વખત એમ કહે છે કે આપણે છે ને પરિસ્થિતિને આપણે અનુકૂળ બનાવવા જઈએ છીએ, પરંતુ શું થઈ જાય છે, પરિસ્થિતિ આપણે વિરુદ્ધ થઈ જાય છે, મતલબ પ્રતિકૂળ બની જતી હોય છે। આવા ઉદાહરણો આપી શકો છો? હા, ઘણી વખત કેવું હોય ખબર છે કે તમે ક્રિકેટ રમતા હોય, બરાબર છે, દડે બેટ રમતા હોય, તો ઘણી વખત તમે કોઈ બોલરનો અંદાજો પણ ના લગાડ્યો હોય એ વ્યક્તિ તમારી વિકેટ લઈ જાય। ઘણી વખત કોઈ વ્યક્તિ તમને એમ લાગ્યું હોય કે આ છેલ્લો બેટ્સમેન છે, આ છેલ્લો દાવ લેનાર વ્યક્તિ છે, આનાથી કંઈ જ નહીં થાય, અને એ જ વ્યક્તિ કહેવાય કે બાઉન્ડ્રી અને સિક્સરો મારીને મેચ ઘણી વખત જીતાડી દેતો હોય છે। આવું બનતું હોય છે। ચાલો હવે જોઈએ ઉપયુક્ત ઉદાહરણો એવા છે કે જેમાં કોઈ ચોક્કસ ઘટના બનશે કે નહીં બને તે એક સમાન હોતું નથી। કોઈ ટ્રેન નિર્ધારિત સમયે જ આવે કે મોડી પહોંચે તેની તકો એક સમાન હોતી નથી। હવે જો ટ્રેન સમયસર આવે કે મોડી આવે એ દર વખતે સમાન તક નથી હોતી, મતલબ કે દર વખતે મોડી આવશે કે દર વખતે ટાઈમે આવશે એવું નથી હોતું। તમે જ્યારે પ્રતીક્ષા યાદીમાં હોય તેવી ટિકિટ ખરીદો ત્યારે ખરેખર તો તમે એક તક ઝડપો છો એવી આશા સાથે કે તમારી મુસાફરી શરૂ થવાના સમય પહેલા તમારી બેઠક ચોક્કસ મેળવી શકશો। જો હવે શું કહે છે કે તમારે જો રેલવેની અંદર રિઝર્વેશન કરાવવું હોય ને તો આપણને તમને ખબર હોય તો સુવા માટેની સીટ મળે રેલવેની અંદર, તો એના માટે તમે શું કરો છો, તમે એમાં બુક કરાવો ને ત્યારે એમાં પ્રતીક્ષા યાદી એટલે તમને સીટ ન મળી હોય, આ પ્રતીક્ષા યાદી એટલે વેઇટિંગ લિસ્ટ હોય, મતલબ કે એ ટિકિટ તમારી કન્ફર્મ થઈ શકે છે ભવિષ્યના સમયમાં। તમે એવી આશા રાખો છો કે જે દિવસે મારે મુસાફરી કરવાની થશે તે દિવસે મારી ટિકિટ શું થઈ જશે તો કે કન્ફર્મ થઈ જશે। અહીં આપણે કેટલાક એવા પ્રયોગો કરીશું કે જેમાં જે તે ઘટના ઘટવાની તકો એક સમાન હોય। હવે આપણે
એવા પ્રયોગ કરીશું જો કે જેમાં ઘટના જે ઘટશે ને એની સમાન તક હોય, મતલબ ઘટવાની પણ અને ન ઘટવાની પણ તક કેવી હોય છે? સમાન હોય છે. ચાલો જોઈએ હવે. વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલ પર નવા હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલ, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, તેને જોઈન કરીને તમે આ આખા પાઠની પીડીએફ અને જવાબો તેને ત્યાંથી મેળવી શકશો. હવે જોઈએ 4.3.1 પરિણામ મેળવવું. તમે એવું નિહાળ્યું હશે કે કોઈ ક્રિકેટ મેચ શરૂ થતા પહેલા બંને ટીમના કપ્તાનો કઈ રીતે ટીમ પ્રથમ બેટિંગ કરશે તે નક્કી કરવા માટે એક સિક્કો ઉછાળે છે. એને ટોસિંગ ઓફ અ કોઈન કહેવાય છે. તો આપણને બધાને ખબર છે કે જે છે ને ટોસ કરે છે, બરાબર છે, કે કોનો દાવ આવશે પહેલા, કોની પહેલા બેટિંગ આવશે. જ્યારે સિક્કાને ઉછાળવામાં આવે છે ત્યારે સંભવિત પરિણામ શું હોઈ શકે? જો જ્યારે એ સિક્કો હવામાં ઉછાળે ને ત્યારે બે જ શક્યતાઓ હોઈ શકે. શું શક્યતા હોઈ શકે? કાં તો છાપ આવશે, કાં તો કાંટો આવશે, બરાબર છે, જેને હેડ અથવા તો ટેલ કહેવાય છે. કલ્પના કરો કે એક ટીમના કપ્તાન, તમે એક ટીમના કપ્તાન છો અને તમારો મિત્ર બીજી ટીમનો કપ્તાન છે. તમે સિક્કો ઉછાળો છો અને તમારા મિત્રને તે અંગે બોલવા માટે કહો છો. શું તમે આ અંગેના પરિણામ પર કાબુ રાખી શકો છો? શું તમારે હેડ જોઈતો હોય તો તે મેળવી શકો છો, અથવા તો ટેલ અથવા કાંટો જોઈતો હોય તો મેળવી શકો છો? ના, શક્ય નથી. જો હવે તમે બે મિત્રો છો, બંને સામસામેની ટીમના કપ્તાન છો, બરાબર છે, કેપ્ટન હોય અને તમે આ સિક્કો ઉછાળો તો શું હેડ આવશે કે ટેલ આવશે અથવા કાંટો આવશે કે છાપ આવશે? આપણા હાથમાં છે? ના, આપણા હાથમાં છે નહીં. તો આપણે શું કરીશું કે આપણે શક્યતાઓ દર્શાવી શકીએ કે કેટલી શક્યતાઓ છે કે આપણને કાંટો માનેલો હોય તો કાંટો આવે અને છાપ માનેલી હોય તો છાપ આવે. આ પ્રકારના પ્રયોગો યાદચ્છિક પસંદગીના પ્રયોગો, રેન્ડમ એક્સપેરિમેન્ટ. તો યાદચ્છિક એટલે શું ખબર છે? રેન્ડમ મતલબ કહેવાય ને કે આમ અનાયાસે કરેલા પ્રયોગો. અહીં છાપ અથવા કાંટો એ આપણને મળતી બે શક્યતાઓ છે. જો ત્રીજી કોઈ શક્યતા નહીં મળે, કાં તો છાપ મળશે કાં તો કાંટો મળશે, બરાબર છે. સિક્કો ઉભો રહી જાય એવી કોઈ શક્યતા હોય ને? ઘણા વિદ્યાર્થીઓ કે સાહેબ સિક્કો ઉભો રહી જાય તો અરે ભાઈ સિક્કો ઉભો ન રહે, એ જમીન ઉપર પડી જ જાય, બરાબર છે. તો કાં તો કાંટા આવશે કાં તો છાપ આવશે. પ્રયત્ન કરો. તમે કોઈ સ્કૂટર શરૂ કરવા જઈ રહ્યા છો તો તેની સંભવિત શક્યતાઓ, પોસિબલ આઉટકમ્સ શું હોઈ શકે? ચલો આપણે એક સ્કૂટર શરૂ કરવાનો પ્રયત્ન કરીએ તો શું હોઈ શકે? કાં તો શરૂ થશે કાં તો શરૂ નહીં થાય. ત્રીજું કઈ ન હોય, બરાબર છે. સર પડી ગયું એ અલગ વસ્તુ થઈ ગઈ છે, પણ સ્કૂટર કાં તો ચાલુ થશે અને કાં તો ચાલુ નહીં થાય. તો બે શક્યતાઓ હોય છે. કઈ છે? કાં તો સ્કૂટર શરૂ થાય, કાં સ્કૂટર શરૂ થાય ના શરૂ થાય, બરાબર છે. હવે બીજું જોઈએ. જ્યારે આપણે એક પાસો ફેંકીએ છીએ ત્યારે કઈ 6 સંભવિત શક્યતાઓ રહેલી હોય છે? જો આ પાસો છે, આપણે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો તમે લૂડો રમેલા જ છો, એની અંદર આપણે આ પાસાનો ઉપયોગ કરીએ છીએ. હવે જો જ્યારે પાસો ફેંકવામાં આવે ને ત્યારે એમાં કુલ કેટલી છે? 6 શક્યતાઓ હોઈ શકે. કઈ રીતે? કેમ 6? એમ કે આની અંદર તમે જોવા જાવ ને તો 1 2 3 4 5 ને 6 આવી રીતે ટપકાઓ આપેલા હોય છે. જો આ 6 છે, 3 છે, 2 છે, આ બાજુ હશે 5 હશે, આ બાજુ 1 હશે, આની 3 ની સામે 4 હશે. આવી રીતે આની અંદર ટપકાઓ આપેલા હોય છે. તો શક્યતા શું છે? તો એક સાથે એક જ પડશે, બરાબર છે. કઈ રીતે એક પડશે? કાં તો એક પડશે અથવા તો બે પડશે અથવા તો 3 પડશે. જો પાસા પર કુલ 6 બાજુઓ હોય છે. આપણને ખબર છે કે પાસો જે છે સમઘન છે, એમાં કેટલી બાજુઓ હોય છે? 6, જેમાં દરેક પર ટપકા કે અંકો હોય છે, અંકો લખેલા હોય છે અથવા તો ટપકા, મોટા ભાગના જો કે ટપકા જ હોય છે. તેથી સંભવિત શક્યતાઓ શું છે? તો કે પાસા પર કાં તો પેલો 1 આવશે, કાં 2 આવે, કાં 3 આવે, કાં 4 આવે, કાં 5 આવે અને કાં 6 આવે. ત્યારે 8 9 10 આવે નહીં, કેમ કે પાસા ઉપર એ અંક લખેલો જ નથી. એટલે કુલ શક્યતાઓ કેટલી બની શકે? તો કે 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે, 5 આવે અથવા તો 6 આવે. આ 6 માંથી કોઈ એક આવી શકે એમ છે. હવે જોઈએ આગળ 3. આકૃતિ 4.6 માં દર્શાવ્યા મુજબ એક ચક્ર જ્યારે તમે ઘુમાવો છો ત્યારે શું શક્યતાઓ રહેલી છે? યાદી કરો. અહીં શક્યતાઓ એટલે જ્યારે ચક્ર ઊભું રહે ત્યારે દર્શક કાંટો, પોઇન્ટર કયા વૃતાંશ ઉપર આવશે તે કહો. જો હવે આ જુઓ, આ એક વર્તુળ છે, બરાબર છે, અને આ આપણો છે શું છે? દર્શક કાંટો છે, જેને પોઇન્ટર કહેવાય છે. હવે જ્યારે આ ચક્ર આપણે ઘુમાવીશું, બરાબર છે, ત્યારે આ પોઇન્ટર ક્યાં આવી શકે? કાં તો એ ઉપર હશે, કાં તો બી ઉપર છે, કાં તો સી ઉપર છે. એ ડી ઉપર આવશે? ના, કોઈ દિવસ ન આવે. કેમ? ડી છે જ નહીં આની અંદર. તો જ્યારે તમે ચક્ર ઘુમાવો છો ત્યારે દર્શક કાંટો નીચેનામાંથી કોઈ પણ 3 એક વૃતાંશ, જો આ જે ભાગ છે ને આને વૃતાંશ કહેવાય છે. જો વર્તુળનો જે આ આખો ભાગ છે ને આ એક વૃતાંશ છે, પછી આ બીજો વૃતાંશ છે. મતલબ કહેવાય કે વર્તુળનો બે ત્રિજ્યા વચ્ચેનો જે ભાગ હોય ને એને વૃતાંશ કહે છે, બરાબર છે. એક વૃતાંશ આવીને ઊભું રહેશે, મતલબ કાં તો એ આવશે, કાં બી આવશે ને કાં તો સી આવશે. એટલે કે દર્શક કાંટો કાં તો એ પર આવશે અથવા બી પર આવશે અથવા સી પર આવશે. ત્રીજી કોઈ શક્યતા બને એમ છે નહીં. હવે જોઈએ આગળ. તમારી પાસે
આકૃતિ 4.7 માં દર્શાવ્યા મુજબ એક ખડામાં વિવિધ રંગો વાળા 5 દડાઓ રાખેલા છે. તમારે તેમાં જોયા વગર કોઈ એક દડો પસંદ કરવાનો છે. કયા રંગનો દડો મળશે અને તેના પ્રયત્નની યાદી બનાવજો. આની અંદર 5 દડાઓ રાખેલા છે. ઓકે, વ્હાઈટ, રેડ, બ્લુ, ગ્રીન અને યેલો. આ 5 અલગ અલગ રંગના દડા છે. હવે આપણે જોવાનું નથી, સીધો આની અંદર હાથ નાખીને એક દડો ઉપાડવાનો છે. તો જોઈએ, ચાલો. જ્યારે ઘડામાં તો તમને મળવાપાત્ર દડાઓની શક્યતાઓ શું હોઈ શકે? કાં તો સફેદ આવશે, કાં તો લાલ આવશે, કાં તો વાદળી આવશે, અથવા તો લીલો આવશે, અથવા તો પીળો આવશે. આ 5 માંથી કોઈ એક જ આવશે. જોજો, કાળો ક્યારેય નહીં આવે. કેમ? કાળો આની અંદર જ નથી, તો ન આવે. તો આટલી શક્યતાઓ છે. આમ કુલ 5 પ્રકારના રંગીન દડાઓમાંથી કોઈ પણ એક દડો તમને મળી શકે છે. હવે કયો મળશે એ અલગ વસ્તુ છે, પણ આ 5 માંથી એક આપણને મળશે એ વસ્તુ બાકી છે. જો હકીકતમાં જોવા જઈએ ને તો આપણે આમાં એ કહીએ છીએ કઈ વસ્તુ નહીં મળે. મળશે કઈ? તો 5 માંથી એક જ છે. કઈ નહીં મળે તો આ 5 સિવાયની કોઈ પણ વસ્તુ બીજી આપણને મળશે નહીં. તો કે રાખોડી કલરનો દડો મળશે? તો કે ના, નહીં મળે. કેમ? તો કે ઈ છે જ નહીં. હવે જોઈએ આપણે. વિચારો, ચર્ચા કરો અને લખો. પાસો ડાઈ ઉછાળવાની રમતમાં શું પહેલા પાસો ફેંકનાર ખેલાડીને 6 મળવાની તકો વધુ રહે છે? જો ધ્યાનથી સમજજો આ પ્રશ્ન. શું કહે છે કે જ્યારે આપણે પાસો ફેંકીએ તો પાસાની અંદર તમને ખબર હોય તો જો પહેલો ખેલાડી ફેંકે તો શું એને 6 મળવા, મતલબ જે 6% હોય એ મળવાની તક વધારે હોય? ના, એવું કઈ ન હોય ભાઈ. ગમે એ આવે, પાસો ફેંકવાના ક્રમથી 6 આવવાની સંભાવના પર કોઈ જ અસર પડતી નથી. દરેક વખતે 6 આવવાની સંભાવના કેટલી? તો કે 1/6 હોય છે. કુલ કેટલા સંખ્યાઓ છે? તો કે 6 સંખ્યા. એમાંથી 6 કેટલી વખત આવી શકે? તો કે એક જ વખત આવી શકે. તો 1/6 જ રહે છે. શું પ્રથમ ખેલાડી બાદ રમનાર બીજા ખેલાડીને 6 મળવાની તકો ઓછી રહે છે? જો માનો કે પેલા ખેલાડીને આપણે જોયું કે એને 6 મળવાની સંભાવના વધારે છે. ના, નથી રહેતી હો ભાઈ. તો બીજામાં શું કીધું છે? તો કે બીજો જે ખેલાડી પાસો લઈને ફેંકશે તો એને 6 મળવાની તક કેટલી? ઓછી છે કે વધારે છે? ઓછી રહે છે. ના, એવું કઈ ન હોય. એને સરખી જ હોય પેલાની જેમ, મતલબ 1/6 જ હોય. ના, દરેક ખેલાડી જ્યારે પાસો ફેંકે છે ત્યારે તે એક સ્વતંત્ર ઘટના છે. અગાઉ ખેલાડીના પરિણામથી બીજા ખેલાડીના પરિણામની સંભાવનાઓમાં કોઈ ફેરફાર થતો નથી. અર્થાત એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી થતો. આપણે શું કરીશું કે એની અંદર જે છે કે એને જે 6 મળવાની તક છે એ પહેલા ખેલાડીને બીજા ખેલાડીને બધાને સરખી હોય છે, કારણ કે એક સ્વતંત્ર ઘટના થઈ જાય છે. ધારો કે બીજા ખેલાડીને 6 મળે છે તો તેનો એવો અર્થ કરી શકાય કે ત્રીજા ખેલાડીને 6 મળવાની કોઈ શક્યતા નથી. ના, એવું ન હોય. એ શું કહે છે કે માનો કે બીજા નંબરનો જે ખેલાડી છે એ પાસો ફેંકે ત્યારે એને 6 આવે, તો એનો અર્થ આપણે એમ કહી શકીએ કે ત્રીજા ખેલાડીને 6 ન મળે. શું કામ ન મળે? એને 6 મળવાની શક્યતા છે. ના, પાસા પરના અંકો નિશ્ચિત છે, તે બદલાતા નથી. બીજા ખેલાડીને 6 મળ્યો હોય તો પણ ત્રીજા ખેલાડીના પ્રયત્ન વખતે 6 આવવાની શક્યતા તો રહેલી જ છે. એને પણ 6 મળી શકે છે. દરેક પ્રયત્ન વખતે 6 આવવાની સંભાવના યથાવત રહે છે. પછી ત્રીજો ખેલાડી હોય, 10મો ખેલાડી હોય કે 50મો ખેલાડી હોય, 6 આવવાની સંભાવના શું છે? યથાવત રહે છે. સાહેબ ખાલી 6 જ આવવાની? અરે ના ભાઈ ના, 1 થી 6 ગમે એ આવવાની શક્યતા રહે, પણ આપણને 6 પૂછવું છે એટલે આપણે 6 નો જવાબ આપીએ છીએ. હવે જોઈએ સમસંભાવી શક્યતાઓ, ઇક્વલી લાઇકલી આઉટકમ્સ. ધારો કે એક સિક્કો અનેક વખત ઉછાળવામાં આવે છે અને કેટલીક વખત છાપ કે કાંટો મળે છે તે નોંધવામાં આવે છે. હવે નીચેનું પરિણામ પત્રક જુઓ જેમાં સિક્કો ઉછાળવાની સંખ્યા સતત વધતી જાય છે. જુઓ, હવે તમે જુઓ આ સિક્કો કેટલી વખત ઉછાળે છે? તો કે 50 વખત. 50 વખતમાંથી તમે જોશો તો કે હેડ કેટલી વખત, મતલબ છાપ કેટલી વખત આવી? તો કે 27 વખત. તો કે કાંટો કેટલી વખત આવ્યો? ટેલ. તો કે તમે જોશો ને તો કાંટો આવ્યો 23 વખત. આ શું આપેલું છે? આ આવૃત્તિ ચિહ્નો આપેલા છે. જુઓ, આ 5, 10, 15, 20, 25 ને 2 27. તો એની સંખ્યાઓ આપેલી છે. આપણે એ જોવાની જરૂર છે નહીં. આવૃત્તિ ચિહ્ન આપેલા છે. ચાલો, હવે 60 વખત જો સિક્કો ઉછાળશો, સમજો આ બંને વચ્ચેનો તફાવત કેટલો છે અત્યારે? ચલો આપણે પેન લઈએ તો આપણે ખબર પડે. બરાબર છે? હા, આ બંને વચ્ચેનો તફાવત કેટલો છે જોઈ લઈએ આપણે. 27 ઓછા 23 કેટલો છે તફાવત? 4 નો તફાવત છે. બરાબર છે. પછી તો કે બીજી વખત જ્યારે 60 વખત સિક્કો ઉછાળે છે, બરાબર છે, તો લખીએ જ્યારે 60 વખત ઉછાળવામાં આવે છે ત્યારે શું આવે છે? તો કે 28 ઓછા 32. આપણે તફાવત લઈએ છીએ. જો આવી રીતે ન થાય, આને અહીંયા લખો આપણે, આને અહીંયા લખો પણ આપણે તફાવત લખીએ છીએ તો 4 જ છે તફાવત તો આનો. પછી શું છે? તો કે 70 વખત સિક્કો ઉછાળવામાં આવે છે. તો 70 વખત જોઈએ તો 37 માંથી 33 બાદ કરીએ આપણે કે ભાઈ 33 વખત શું આવે છે? તો કે હેડ આવે છે. 37 વખત શું આવે છે? તો કે ટેલ આવે છે. તો બાદ કરી દઈએ તો શું આવે છે? 4 જ આવે છે. પછી
80 વખત સિક્કો હવામાં ઉછળી, તો જ્યારે 80 વખત ઉછાળો છો તો હેડ કેટલી વખત આવે છે? તો કે 38 વખત આવે છે. ટેલ કેટલી વખત આવે છે? તો કે 42 વખત આવે છે. અર્થાત 42 માઇનસ 38. તો આ શું થઈ ગયો? આ પણ તફાવત 4 જ થઈ ગયો. હવે જો અહીંયા તમે જોશો 90 વખત જ્યારે સિક્કો હવામાં ઉછાળવામાં આવે છે ત્યારે જો આ થઈ જાય છે 46 વખત કાંટો આવે છે અને 44 વખત છાપ આવે છે. આ બંનેનો તફાવત થઈ જાય છે 2. પછી જો 100 વખત, 100 વખત જ્યારે સિક્કો ઉછાળવામાં આવે છે ત્યારે જો 50 વખત કાંટો આવે છે, સોરી 52 વખત, અને 48 વખત શું આવે છે? તો કે છાપ આવે છે. તો તફાવત શું થયો? 4. હવે જો અહીંયા જે જોવા જેવી વસ્તુ છે, જો જેમ જેમ આમ સંખ્યા વધતી જાય છે પણ આ તફાવતમાં જો ફેર નથી થતો, ઘટતો જાય છે તફાવત. કેમ? સંખ્યા વધે છે, તફાવત તો એની છે, મતલબ ઓછો થતો જાય છે. હકીકતમાં તફાવત પણ અહીંયા 8 વખત, 10 વખત, 15 વખત, 20 વખત થવો જોઈએ, એવું થતું નથી. હવે એના પાછળના કારણો સમજીએ. અહીં આપણે અવલોકન કરી શકીએ છીએ કે જેમ સિક્કો ઉછાળવાની સંખ્યા વધતી જાય છે, મતલબ છેલ્લે તમે જોયું કેટલી વખત થયો હતો? તો કે 100 વખત થઈ ગયો તો, બરાબર છે. હવે તેમ હેડ એચ અને ટી મતલબ કહેવાય કે છાપ અને કાંટો મળવાની સંખ્યાને વધુ ને વધુ નજીક આવતી જાય છે. મતલબ તફાવત કેટલો રહે છે? તફાવત ઓછો થતો જાય છે. મતલબ 4 જ તફાવત રહે. 50 વખત ઉછેડો તો 4 હતો, 100 વખત ઉછેડો તો 4 હોવો જોઈએ. તો 100 વખત ઉછેડો તો 8 વખત થઈ જવો જોઈએ, પણ ના, એ કેટલો રહે છે? 4 રહે છે. મતલબ એ સંખ્યા શું થઈ જાય? નજીક આવતી જાય છે. આ જ ઘટના પાસો ઉછાળવામાં પણ બને છે. તેમ પાસો ઉછાળવાની સંખ્યા વધતી જાય છે તેમ 1 થી 6 ક્રમાંક મળવાની સંખ્યા લગભગ એકબીજાને સમાન થઈ જાય છે. મતલબ જેટલા પ્રયત્ન વધારે એટલી નજીક સંખ્યા આવવાની શું થઈ જાય છે? શક્યતાઓ વધતી જાય છે. આવા કિસ્સાઓમાં આપણે કહી શકીએ કે પ્રયોગ દરમિયાન જુદા જુદા પરિણામો મળવાની તકો સમસંભાવી છે. મતલબ કહેવાય ને કે લગભગ બરાબર જ હોય છે. આનો મતલબ એ થયો કે પ્રયોગ દરમિયાન દરેક ઘટના બનવાની શક્યતા એક સમાન છે. મતલબ હેડ આવવાની અને ટેલ આવવાની શક્યતા કેવી છે? તો કે સરખી છે, 50-50%. બરાબર છે. તો કે 6 આવવાની અને 1 આવવાની તો કે કેટલી છે? તો કે 1/6 છે. અને 1 આવવાની શક્યતા કેટલી છે? તો કે એ 1/6 છે. હવે જો અહીંયા જો આ દિવાલને ટેકો થઈને સિક્કો ઉભો છે, અરે ભાઈ એવી રીતે ન ઉભો રહે. જો આ જમીન ઉપર ઘણા વિદ્યાર્થીઓ કે સાહેબ પાસો આવી રીતે ઉભો રહે તો આ 5 માનવાના કે આ 3 ની ઓલી બાજુ આવેલા 4 માનવાના? કયા માનવાના? અરે ભાઈ આવી રીતે ન ઉભો રહે. એને સિર્ફ આવી રીતે ચિંતા ન કરો. આ પ્રકારના કિસ્સાઓમાં ગણતરી લેવાતા નથી અને આવું બનવાની શક્યતાઓ પણ નહીવત છે. એટલે પાસો કહે છે કે ભાઈ એવું બોલોમાં, હું સિક્કો એમ કહે છે હું ઉભો નહીં રહું, અને આ એમ કહે છે કે હું આવી રીતે ત્રાસો નહીં ઉભો રહું. આવી કોઈ શક્યતાઓ હોતી નથી. એટલે આવી વિચારસરણી કરવી નહીં. બાળક હોવાથી આપણા મગજમાં આવા વિચારો આવે, પણ એ વિચારોને દૂર કરવાના. ચાલો હવે જોઈએ તક અને સંભાવના વચ્ચે સંબંધ શું છે. એક સિક્કો ઉછાળવાનો પ્રયોગ વિચારો. શું શક્યતાઓ હોઈ શકે? અહીં માત્ર 2 જ શક્યતા. જો તમે કોઈ પણ સિક્કાને ઉછાળશો ને તો કાં તો શું આવશે ખબર છે? કાં તો છાપ આવશે, કાં તો કાંટો આવશે. આ બંને પરિણામ મળી શકે. અને કેવી છે? સમસંભાવી, મતલબ 50-50% છે. કાં 50% શું આવશે? કાં તો કાંટો આવશે, કાં છાપ આવશે. સો એચ મળવાની શક્યતા એ કુલ 2 શક્યતાઓ પૈકી જો કુલ શક્યતા કેટલી છે? તો કે ભાઈ 2 છે. કઈ રીતે? કાં તો કાંટો અને છાપ. એમાંથી એચ કેટલી વખત આવે? તો 1 જ વખત આવી શકે. ઉછાળો કાં તો એચ આવે. તો એ જ રીતે સામે કાંટો કેટલી વખત આવે? તો કે એની અડધી છે. તો બેની અડધી કરો એટલે શું થઈ ગયું? તો કે 100% 1 થઈ ગયું આખું. બરાબર છે. હવે એચ મળવાની સંભાવના પ્રોબેબિલિટી કેટલી છે? તો કે 1/2. તો પછી ટી મળવાની સંભાવના કેટલી હોય? ભાઈ ટી મળવાની સંભાવના કેટલી હોય? 1/2 જ હોય. બંને સરખી છે. બંને મળવાની શક્યતાઓ સમાન છે. જેટલી શક્યતા એચ ની આવવાની છે એટલી જ શક્યતા કેની છે? ટી ની આવવાની છે. પણ હા, એ ન કહી શકાય કે શું આવશે 100%. એ તો નથી જ કહી શકાતું. ચાલો હવે જોઈએ. હવે પાસો ફેંકવાનો વિચાર. અહીં આપણે ઉપયોગમાં લેવાના પાસાની કુલ 6 બાજુઓ 1 થી 6 નંબર લખેલા હોવા જોઈએ. અર્થાત એક બાજુ માત્ર એક જ નંબર હોવો જોઈએ અને બધા જ નંબર અલગ અલગ હોવા જોઈએ. જો પાસો આપણને બધાને ખબર છે કે કેવો હોય છે, બરાબર છે. તેમ છતાંય આપણને પાઠ્યપુસ્તકમાં બહુ વ્યવસ્થિત કહી દીધું છે કે કોઈ પણ એક બાજુ એક જ નંબર લખેલો હોવો જોઈએ, બધા નંબર એક એક વખત લખેલા હોવા જોઈએ, બધા નંબર કેવા હોય? અલગ અલગ હોવા જોઈએ. જો તમે આ પાસો એક વખત ઉછાળો તો શું શક્યતા હોઈ શકે? અરે ભાઈ ચોખ્ખી વસ્તુ છે. કાં તો 1 આવશે, કાં 2 આવશે, કાં 3 આવશે, કાં 4 આવશે, 5 આવશે, કાં 6 આવશે. 2 સંખ્યાઓ એક સાથે આવવાની નથી. અહીં 1, 2, 3, 4, 5, 6 મળવાની શક્યતા છે. આમ કેટલી શક્યતા થઈ ગઈ? તો 6 શક્યતાઓ સમાન રીતે એક સરખી બને છે. તો કે 2 મળવાની શક્યતા કેટલી છે? તો એક વખત 2 આવી શકે. સો મતલબ કુલ કેટલી છે? સમસંભાવી શક્યતાઓ કુલ કેટલી સંખ્યા છે? તો કે 6 છે. એમાંથી 2 કેટલી વખત આવી શકે? તો કે 1 વખત આવી શકે. તો હવે 5 મળવાની સંભાવના? તો કે 5 એક વખત આવી શકે. 7 તો કે એ એક વખત આવી શકે. 6 માંથી જો 7 મળવાની શક્યતા ન હોય, કેમ કે 7 હોય જ નહીં ભાઈ.
7 પાસામાં હોતો નથી અને 6 માંથી 1 મળે તેની સંભાવના કેટલી છે? જો 5 મળવાની શક્યતા કેટલી છે? તો કે 1 વખત મળે એટલે 1/6 છે. 7 તો કે અશક્ય ઘટના છે. તો કે તેથી તેની સંભાવના શૂન્ય છે. 7 આવે જ નહીં અંદર એટલે 7 મળે નહીં. પાસા પર કોઈ ચોક્કસ એકમ નંબર જેમ કે 1 આવવાની શક્યતાઓ 6 શક્યતાઓમાંથી 1 છે એટલે તેની સંભાવના પણ 1/6 છે. હવે જોઈએ આપણે શક્યતા ઘટના સ્વરૂપે. દરેક પ્રયોગમાં મળતી શક્યતા કે શક્યતાઓનો સમૂહ ઘટનાને સ્વરૂપ આપે છે. ઉદાહરણ તરીકે સિક્કો ઉઠાડવામાં પ્રયોગમાં H મળવો એ ઘટના છે અને તે જ રીતે T મળવો એ પણ એક ઘટના છે. જો આનું એક સૂત્ર પણ છે, બરાબર છે. કુલ ઘટનાના છેદમાં રાખીએ છીએ અને જે શક્યતા છે એને ઉપર રાખીએ છીએ અને એ રીતે આપણને મળતો હોય છે. જો જ્યારે પાસો ફેંકવાનો પ્રયોગ દરેક પ્રયત્નને અંતે આપણને શું મળશે? તો કે 1 થી 6 કોઈ પણ એક અંક મળશે. પણ હા, હવે ધ્યાનથી સમજો. શું યુગ્મ સંખ્યા મળવી એ ઘટના છે? યુગ્મ સંખ્યાઓ કઈ છે? એને ઇવન નંબર્સ આપણે કહીએ તો કે 2, 4 અથવા તો 6 હોઈ શકે. તેથી યુગ્મ સંખ્યા મળવી એ પણ એક ઘટના જ છે. યુગ્મ સંખ્યા પ્રાપ્ત થવાની સંભાવના કેટલી છે? જો હવે ધ્યાનથી સમજજો તો કે યુગ્મ સંખ્યા પ્રાપ્ત થવાની સંભાવના કેટલી છે? 3 છે. શું કામ 3 છે? જો આનો જવાબ નથી પણ આપણે ગણી લઈએ. ચાલો જો ધ્યાનથી આને સમજીએ. શું કરીએ? યુગ્મ સંખ્યા કેટલી છે? તો કે 2, 4 અને 6. આ 3 યુગ્મ સંખ્યા છે. તો કે કુલ સંખ્યા કેટલી છે? તો કે કુલ પાસાઓની સંખ્યા કેટલી છે? અને યુગ્મ સંખ્યા કેટલી છે? તો એને લખીએ ને તો શું હશે? ખબર છે? 3 યુગ્મ સંખ્યા છે અને કુલ છે 6. અને આના છેદ ઉડાડો એટલે શું થઈ જશે? અડધો થઈ જશે. તો 1/2 આ સંભાવના આવશે. કેટલી શક્યતા છે? તો કે 1/2 આના છેદ ઉડાડો ને એટલે 1/2 જવાબ આવે. હવે જોઈએ આગળ. ઉદાહરણ 3. એક થેલામાં 4 લાલ રંગના અને 2 પીળા રંગના દડા છે. અહીં દરેક દડા રંગ સિવાય અન્ય કોઈ રીતે જુદા પડતા નથી. જો હવે કુલ 6 દડા છે. 4 લાલ અને 2 પીળા. હવે ઘણા કે સાહેબ એક કાળો દડો હોય તો? અરે નથી ભાઈ, એને થેલામાં કહી દીધું ને કે આ જ છે. જો થેલામાં જોયા વગર એક દડો યાદચ્છિક એટલે રેન્ડમલી, અનાયાસે જેને આપણે કહેવાય ને રેન્ડમલી રીતે પસંદ કરવામાં આવે, બહાર કાઢવામાં આવે છે તો આ દડો લાલ રંગનો જ હોય એવી સંભાવના કેટલી છે? શું તે સંભાવના પીળા રંગનો દડો હોવાની સંભાવના કરતા વધુ છે કે ઓછી છે? જો આ ઘટનાને કુલ 4 + 2 એટલે 6 શક્યતાઓ થઈ ગઈ. બરાબર છે. ચાલો છેદમાં 6 મૂકી દીધી. આ કુલ શક્યતાઓ થઈ ગઈ. હવે લાલ રંગનો દડો મળે તે શક્યતા કેટલી છે? તો કે 4 વખત લાલનો દડો આવી શકે. કેમ કે 4 છે. બરાબર છે. હવે આ થઈ ગયો લાલ. હવે પીળો દડો કેટલી વખત આવી શકે? તો કે પીળો દડો તમે જોવા જાવ ને તો કેટલા છે? 2 દડા છે. અને કુલ દડા કેટલા છે? 6 છે. તો કુલ કેટલી આપણને આવી શકે? તો આપણે આમાં ધ્યાનથી જોઈ શકીએ ને તો આપણને એટલી ખબર પડે છે કે જે શક્યતાઓ જે છે એ કેવી છે કે 2/6 છે. હવે આના છેદ ઉડાડો ને એટલે આ થઈ ગયો 3. 2 તરી 6 થઈ ગયું ને. તો 1/3 શક્યતાઓ છે. આ શું થઈ ગયા? તો કે 2 દુ 4 અને 2 તરી 6. એટલે આની શક્યતા કેટલી છે? તો કે 2/3 છે લાલની. અને આની કેટલી છે? તો કે 1/3 થાય છે. આમ પસંદ કરેલ દડો લાલ રંગનો હોય તે સંભાવના પીળા રંગના દડા હોવાની સંભાવના કરતા વધુ છે. કેમ? કેમ કે લાલ દડાની કેવી છે? સંખ્યા વધારે છે. શું છે? લાલ દડાની સંખ્યા કેવી છે? વધારે છે. જો જેની સંખ્યા વધારે હોય તેની સંભાવના પણ કેવી હોય છે? તેની સંભાવના પણ વધુ હોય છે. હવે પ્રયત્ન કરો. ધારો કે તમે એક ચક્ર ઘુમાવો છો. આકૃતિ 4.8 માં દર્શાવ્યા મુજબ લીલા રંગનું વૃત્તાંશ હોય તેવી શક્યતાની યાદી કરો અને લીલા રંગનું વૃત્તાંશ ન હોય તેવી શક્યતાની યાદી કરો. જો આ એક ચક્ર છે. હવે આની અંદર તમે જોશો ને તો જો આ જી જે લખેલું છે એ લીલો રંગ છે અને આર જે લખેલો છે એ લાલ રંગ છે. હવે આપણને શું કીધું છે? તો કે સૌપ્રથમ આપણે લીલા રંગનું જે વૃત્તાંશ છે તેની શક્યતાઓની યાદી કરો. તો કે તેનું કુલ વૃત્તાંશ ગણીએ ને તો કુલ કેટલા છે? તો કે 1, 2, 3. આપણે પેન જ લઈ લઈએ એટલે ચોખ્ખું થઈ જાય, ખબર પડી જાય. બરાબર છે. તો આ જો ટોટલ કેટલા છે પેલા કુલ ગણી લ્યો. બરાબર છે. તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 છે. બરાબર છે. તો કે કુલ શક્યતાઓ 8 છે. હવે 8 માંથી આ જી નું લઈ લઈએ અને આ રેડ નું લઈએ. તો કે જી કેટલી વખત છે? તો કે 1, 2, 3, 4, 5 વખત છે. તો કે 5 શક્યતા થઈ ગઈ ભાઈ એની. અને હવે 3 8 ની થઈ ગઈ. 3 જે છે એ કોની થઈ ગઈ? તો કે લાલની થઈ ગઈ. બરાબર છે. ચાલો હવે આપણે જોઈએ કુલ વૃત્તાંશ ગણીએ. તો કે કુલ વૃત્તાંશ કેટલી સંખ્યા છે? તો કે 8 સંખ્યા આપણે લખીએ. 8
પછી લીલા રંગના વૃતાંશ કેટલા છે તો કે જી લખેલા કેટલા છે જો 5 છે આપણે ગણ્યા એટલે 5 થઈ ગયા અને લાલ રંગના વૃતાંશ કેટલા છે તો કે ઈ આપણને ખબર પડી ગઈ કે ઈ છે 3 છે પછી 2 લીલા રંગનું વૃતાંશ મળે તેવી સંભાવના તો જોયું ને આપણે 5/8 લીલા રંગનું વૃતાંશ કેટલું મળે તો કે આમાં 5 વખત આપેલું છે તો લીલા રંગનું વૃતાંશ ન હોય લાલ કેટલી વખત મળે 3 વખત મળે તો આપણને લીલાનું છે તો એનું સૂત્ર શું થશે જો સંભાવના માટેનું સૂત્ર છે સંભાવનાનું સૂત્ર બરાબર ચોક્કસ ઘટનાની શક્યતા તો કે ચોક્કસ ઘટના કઈ કીધી છે તો કે લીલા રંગનું વૃતાંશ મળી ચોક્કસ ઘટના છે કુલ શક્યતા કેટલી છે તો કે આ આખા જેટલા છે એને ગણી લઈએ એટલે 8 કુલ શક્યતાઓ થઈ ગઈ તો જવાબ આપણો આવશે લીલા રંગના વૃતાંશની સંખ્યા છે 5 તો કુલ વૃતાંશની સંખ્યા છે 8 અને આપણો જવાબ આવશે 5/8 ચોક્કસ ઘટનાની શક્યતા શું થશે તો કે 5 છે કુલ શક્યતા કેટલી છે તો કે 8 છે તો અહીંયા સંભાવના શું આવશે લીલા રંગ માટેની 5/8 આવશે હવે જોઈએ લીલા રંગનું વૃતાંશ ન મળે મતલબ લાલ રંગનું વૃતાંશ જો લીલા રંગનું વૃતાંશ ન મળે એટલે કે લાલ રંગનું વૃતાંશ મળે તો લાલ રંગના વૃતાંશની કેટલી છે સંખ્યા તો કે 3 છે જો 1 2 અને 3 કુલ વૃતાંશની સંખ્યા કેટલી છે 8 છે જુઓ આ 4 એટલે 8 છે તો 3/8 સંભાવના થશે વ્યવહારિક જીવનમાં તકો અને સંભાવનાઓ જે દિવસે તમારી પાસે રેનકોટ ન હોય તે જ દિવસે વરસાદ આવે તેવી તકો વિશે આપણે અગાઉ ચર્ચા કરી તમે આ તકને સંભાવનાના સ્વરૂપમાં શું કહી શકો શું ચોમાસામાં 10 દિવસમાં માત્ર એક જ દિવસ આવું બને તો તેનો અર્થ એવો થયો કે વરસાદ આવવાની સંભાવના 1/10 છે બરાબર છે જો તમે 10 દિવસ લઈને ચાલતા હોય બરાબર છે અને એક દિવસ આવું બને તો તમે શું કહો સંભાવના 1/10 છે અને તેથી વરસાદ ન આવવાની સંભાવના કેટલી થાય તો કે 9/10 થાય અહીં આપણે ધારી લઈએ છીએ કે જે તે દિવસે વરસાદ આવે કે ન આવે તેની શક્યતા એક સરખી છે મતલબ જો આ કુલ દિવસો આપણે લઈને ચાલવાના છે બાકી હકીકતમાં એવી શક્યતાઓ દર્શાવવી થોડી અઘરી થઈ જાય છે કારણ કે ઘણી વખત હવામાન ખાતું એમ કહેતું હોય કે વરસાદ થશે પણ નથી થતો ઘણી વખત એમને આગાહી ન કરી હોય તોય વરસાદ થઈ જતો હોય છે આપણા વ્યવહારુ જીવનમાં ઘણા કિસ્સામાં સંભાવનાનો ઉપયોગ થાય છે કઈ રીતે જોઈએ આપણે કોઈ એક મોટા સમૂહની લાક્ષણિકતા શોધવા માટે તે જ સમૂહના નાનકડા ભાગની લાક્ષણિકતા શોધવી ઉદાહરણ તરીકે ચૂંટણી દરમિયાન એક્ઝિટ પોલ લેવામાં આવે છે જો જ્યારે ચૂંટણી પતી જાય ને મતલબ મતદાન પતી જાય ને એમાં શું કરે ખબર છે એક નાનો સમૂહ લે મતલબ અમુક વિસ્તાર લઈ લે શહેરનો કે ગામડાનો ત્યાં જઈને પૂછે પત્રકારો કે તમને શું લાગે છે કોની સરકાર આવશે તો ઓલો કે ભાઈ આપની આવશે કે ભાજપની આવશે કે કોંગ્રેસની આવશે જેની સરકાર કે અપક્ષની સરકાર આવશે જેની સરકાર આવે એની બરાબર છે તો એના ઉપરથી લોકો નક્કી કરે શું નક્કી કરે છે કે એના ઉપરથી નક્કી કરે છે કે મોટા ભાગના લોકોએ આવું જ માન્યું હશે એટલે આની સરકાર આવશે તો એને એક્ઝિટ પોલ કહે છે આમાં જે લોકો પોતાનો મત આપીને આવ્યા છે તેવા લોકોમાંથી એક સમૂહ બનાવી તેઓનો અભિપ્રાય લેવામાં આવે છે આવું દરેક વિસ્તારના લોકો સમૂહ સાથે કરવામાં આવે છે અને તેના પરથી દરેક ઉમેદવારની જીતવાની તકો વિશે અનુમાન કરાય છે મતલબ કોની સરકાર આવશે એના વિશે અનુમાન થતું હોય છે ભૂતકાળના વર્ષોની માહિતી પરથી તે વખતના પ્રવાહોનું અવલોકન કરી હવામાન ખાતું મિટીરિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ હવામાન વિશે આગાહી કરે છે જુઓ ધ્યાનથી સમજો આપણને ખબર ક્યારે પડશે હવામાન ખાતું આગાહી કઈ રીતે કરે તો કે એવું આપણને એવું ક્યારે લાગે કે આજે જો ગઈકાલે વાદળા થયા હતા વરસાદ આવ્યો એની પહેલા 2-3 વખત એવું થયું વાદળા થયા હતા વરસાદ આવ્યો વાદળા થયા હતા અંધારું થયું હતું વરસાદ આવ્યો તો જો આજે વાદળા થયા હોય તો આપણે અનુમાન લગાડીએ કે ના લગાડીએ કે હા આજે વાદળા થયા છે વરસાદ આવવાની શક્યતા છે તો હવામાન ખાતું પણ જો કે અત્યારે તો ઘણા બધા કહેવાય ને સેટેલાઇટ ને આ બધું ઉપગ્રહ આવી ગયા છે એના આધારે પણ આ લોકો કહેતા હોય છે ખાલી અનુમાન હોતા નથી